દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપાની મળેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી। રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના કરુણ મોત થવા પામ્યા હતા। તે મૃતકોને ન્યાય મળે તે માટે સુરત મહાનગરપાલિકા કચેરીમાં વિપક્ષમાં બેઠેલા આમ આદમી પાર્ટી દ્વારાના સભ્યોએ સામાન્ય સભા બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતની તક્ષશિલા કાંડની ઘટનામાં હજુ સુધી કોઈને ન્યાય મળ્યો નથી, ત્યારે રાજકોટની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય મળવો જ જોઈએ તેમ જણાવ્યું હતું। તે પહેલા ભાજપ કોર્પોરેટર ગેમર દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આમ સુરતના તક્ષશિલા કાંડના મૃતકો કે તેના સગાવાલાઓને ન્યાય નહીં મળ્યો, ત્યારે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવા માટે આપ દ્વારા માંગણી કરવામાં આવી હતી। જી, આજે આપણને બધાને ખબર છે કે એક પછી એક ગુજરાતની અંદર દુર્ઘટનાઓ બની રહી છે। છેલ્લે રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે એમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કોઈ પિતાએ પોતાના દીકરા અથવા દીકરીને ગુમાવી છે, કોઈ માતાએ પોતાના ભાઈને, કોઈ દીકરાને ગુમાવ્યો છે, કોઈ બેને પોતાના ભાઈને ગુમાવ્યા છે। આવી ગોઝારી ઘટના વારંવાર ગુજરાતમાં બની રહી છે, છતાં પણ આ શાસકોને શરમ નથી આવતી, આ તંત્ર જાગતું નથી। જ્યારે આવી કોઈ દુર્ઘટના બને ત્યારે સફાળું તંત્ર અને શાસકો જાગે છે। આ દુર્ઘટના પહેલાં પણ તક્ષશિલા અગ્નિકાંડ થયું હતું, હાલ પણ અત્યારે પણ એ વાલીઓ ન્યાય માગી રહ્યા છે, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો। મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના હોય કે ભરૂચનો અગ્નિકાંડ હોય હોસ્પિટલનો, કે પછી કાંકરિયા રાઈડની દુર્ઘટના હોય, બોટાદનું લઠ્ઠાકાંડ હોય, આ તમામ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ બની છે। અને જ્યારે પણ આ દુર્ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા અને કઈ રીતના લોકોનો જે ગુસ્સો છે એને દબાવી દેવાય અને કઈ રીતના દેખાવો કરી શકાય એના માટે તંત્ર અને શાસકો દેખાવો કરતા હોય છે। કહેવામાં આવતું હોય છે કે કોઈ ચબરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ પકડવામાં ક્યારે આવશે? હર એક વખતે સમિતિની રચના કરવામાં આવે છે, તપાસ સમિતિનું રિઝલ્ટ શું આવ્યું તો કે શૂન્ય। કોઈ બાબતે કોઈ નક્કોર જે નિચોડ આવવો જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, ન્યાય મળવો જોઈએ, અત્યાર સુધી પીડિતોને ન્યાય નથી મળતો। આ બાબતે હું અને મારા તમામ સાથી નગરસેવકોએ આજે આ સામાન્ય સભા અને ખંડની બહાર વિરોધ નોંધાવ્યો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।